રાજકોટની ઉત્કર્ષ સ્કૂલે ધોરણ 10ના પરિણામમાં પોતાની વિજયકૂચ જાળવી રાખતા ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પરિણામ જાહેર થતાની સાથે જ શાળા કેમ્પસમાં મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. પોતાના સંતાનોની આ સિદ્ધિ જોઈ વાલીઓની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા. શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકો દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અને મોંમીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. મહેનત અને ઉત્તમ શિક્ષણના પરિણામ રૂપે ઉત્કર્ષ સ્કૂલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે શ્રેષ્ઠ પરિણામ આપવામાં અગ્રેસર છે. ધનવી અશોકભાઈ પટોડિયા. મને ખૂબ જ ખુશી છે કે હું આવી છું, પણ મને એનાથી વધારે ખુશી છે કે હું આ સ્કૂલમાં ભણીને આવી છું. એટલે એટલું સરસ ભણાવે છે કે અમને કોઈ બર્ડન નથી મળતું, કે કોઈ અમે રિલેક્સ થઈને જ ભણીએ છીએ. અને કદાચ હું ભણતી હોય ને તો સાથે હું મ્યુઝિકથી ભણતી હોય, કે મને એટલું રિલેક્સેશન હોય, અને એક્ઝામના ટાઈમે તો એટલું રિલેક્સેશન હોય કે મને કોઈ જાતનું કંઈ ટેન્શન જ નથી હોતું. અને હું એટલું એ સારું કહું કે છેલ્લે જે 9 રાઉન્ડ્સ લેવાના ને બોર્ડ રાઉન્ડ, એમાં અમે જે 9 રાઉન્ડ્સ આપ્યા ને એનો અમને બોર્ડમાં આપ્યો ને 10th રાઉન્ડ લાગતો હતો કે આ મારા માટે કશું જ નથી એમ. હા, પરિવારની એટલી જ મહેનત છે. કોઈનું આપણે એમ ન કહી શકીએ કે મહેનત નથી. કદાચ પોઈન્ટમાં બધા જ ની એટલી મહેનત છે. આખી સ્કૂલની કદાચ કોઈ ફેકલ્ટી નથી ભણાવતું ને તો પણ એની એટલી મહેનત છે. મારું નામ ડૉક્ટર નીરવ મણિયાર. હું વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છું. ઉત્કર્ષનું રિઝલ્ટ ખરેખર ખૂબ સારું આવ્યું છે. ઉત્કર્ષ સરમાં વિમલ સર અને એમની ટીમ, નિખિલ સર, જિજ્ઞાસુ સર, ભરિતા મેડમ અને બધા જ ટીચરોની મહેનત ખૂબ જ બાળક પાછળ હોય છે, અંગત ધ્યાન આપે છે. ખૂબ સારા રિઝલ્ટ માટે ઉત્કર્ષ સ્કૂલને અભિનંદન. નિષ્ફળતા એ હંમેશા સફળતાનો એક માર્ગ હોય છે. આપણે કદાચ નિષ્ફળ થયા છીએ તો કાંઈ વાંધો નહીં, આપણી ભૂલોમાંથી શીખીએ, ફરી મહેનત કરીએ અને જીવનમાં આગળ વધીએ. પણ નાસીપાસ ન થઈએ, જે ભૂલો થઈ એનો સ્વીકાર કરી ભવિષ્યમાં ભૂલો ન થાય એ માટે આગળ વધીએ, પણ ભણીએ, ભણવાનું ન છોડીએ. માયસેલ્ફ વિમલ છાયા, મેનેજિંગ ટ્રસ્ટી, ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ, રાજકોટ. ખરેખર આજરોજ પ્રસિદ્ધ થયેલા ગુજરાત બોર્ડના એસએસસી બોર્ડના રિઝલ્ટ જે આવેલું છે, અને એમાં પણ અમારી ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સના બાળકો જે રિઝલ્ટ લઈ આવ્યા છે, અને આજે અમારા બાળકોના રિઝલ્ટથી મારી છાતી આજે ગજગજ ફૂલે છે. હું તમને ઓવરઓલ કમ્પેરિઝનના ટર્મ્સમાં વાત કરું કે બોર્ડનું રિઝલ્ટ 83.86% છે. રાજકોટનું અમારા લક્ષ્મીનગર રિજિયનનું રિઝલ્ટ છે 89.78%, જ્યારે અમારું ઉત્કર્ષ સ્કૂલનું રિઝલ્ટ છે 98.21%. ટોટલ 112 સ્ટુડન્ટ મારી સ્કૂલમાંથી એપિયર થયેલા, એમાંથી 110 સ્ટુડન્ટ એ પાસ થયેલા છે અને 2 સ્ટુડન્ટ ફેલ થયેલા છે. એટલે 98.21% અમારું રિઝલ્ટ છે. મારા માટે જે ગર્વની લાગણી છે, કદાચ અમારા ઉત્કર્ષ સ્કૂલના ઇતિહાસની અંદર આ વખતના મારા બાળકો જે છે એ સૌથી બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લઈ આવ્યા છે. કઈ રીતે? જો હું આપને પર્સન્ટેજના ફોર્મમાં વાત કરું તો ટોટલ ગુજરાત બોર્ડના 8 લાખ લોકોમાંથી 4.61% લોકોને જ A1 ગ્રેડ આવેલો છે, જ્યારે મારા ટોટલ સ્ટુડન્ટના 33% બાળકો A1 ગ્રેડ લઈ આવેલા છે. એટલે ખરેખર આ રિઝલ્ટે અમારા ઉત્કર્ષ સ્કૂલની રિઝલ્ટની ઝળહળતી પરંપરાને એક બોર પીછની જેમ એક છોગ લગાવેલું છે. રિઝલ્ટ નબળું આવ્યું હોય એ ડિપ્રેશનમાં જતું રહેવું કે નાસીપાસ થઈ જવું એ એક જ માર્ગ નથી, પણ એ બાળકે પોતાનું પણ સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ એવું મારું માનવું છે. કારણ કે રિઝલ્ટ નબળું જ્યારે આવ્યું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક બાળકની મહેનતમાં કચાશ રહી ગઈ હોય તો જ રિઝલ્ટ નબળું આવતું હોય છે. છતાં પણ મારે એ કહેવાનું કે આ પરીક્ષા જે છે એ જિંદગીનો અંત નથી. લાઈફની અંદર બાળકો જ્યારે આપના માધ્યમથી, બધાના માધ્યમથી જણાવવા માગું છું કે લાઈફની અંદર જ્યારે તમે પ્રોફેશનલ લાઈફની અંદર જ્યારે પ્રવેશ કરશો ત્યારે એ જિંદગીના દરેક દિવસનો સિલેબસ નક્કી નહીં હોય, આ પરીક્ષાનો સિલેબસ નક્કી છે. જિંદગીનો દરેક દિવસે એક નવું જ ક્વેશ્ચન પેપર, નવું જ પ્રશ્નપત્ર તમારી સામે આવવાનું છે. કોઈ તમને ભણાવવા નથી આવવાનું, અને ત્યારે રસ્તાઓ ગોતવાના હોય છે. તો આ એક પરીક્ષાની નિષ્ફળતાથી જિંદગીનો અંત આવી જતો નથી.